ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર। તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર ધોરણ 11ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। વિષય આપણો છે ભૂગોળ, પ્રકરણ નંબર છે 15 અને તેનું નામ છે નકશા, અર્થ અને તેના પ્રકારો। એ અંગે આપણે નકશાના મુખ્ય અંગોની વાત કરીએ છીએ અને એ નકશાના મુખ્ય અંગોની અંદર આપણે જે અપૂર્ણ છે એમાં આપણે જે વાત કરવાની છે રેખિક માપપટ્ટી અથવા આલેખાત્મક માપપટ્ટી। પ્રમાણ માપનું જે આપણો પેટા પ્રકાર ત્રીજો અને એનું નામ છે રેખિક માપપટ્ટી અથવા આલેખાત્મક માપપટ્ટી એવા શબ્દથી તેને ઓળખવામાં આવે છે। મિત્રો, તમારે બધા જ પાસે એક સરસ મજાની માપપટ્ટી હશે અને એને આધારે તમને ગણિતની અંદર જ્યારે પ્રાથમિક શાળાથી માધ્યમિક શાળા અને માધ્યમિકથી હવે હાયર સેકન્ડની અંદર આવ્યા છે તો ત્યારે આંકડાશાસ્ત્ર જો કોમર્સની અંદર તમારે વિષય હોય તો એની અંદર કેટલાક આલેખો અને અર્થશાસ્ત્રની અંદર પણ મિત્રો એમાં આલેખ આવે છે, તો આલેખના ચોક્કસ પ્રકારના માપ આવશે અને ભૂગોળની અંદર પણ આવા ચોક્કસ પ્રકારના જ્યારે નકશા દોરવાની વાત આવે, વર્તુળ દોરવાની વાત આવે તો ત્યારે એના ખૂણા અને એનું માપ એ બરોબર પરફેક્શન આવે એટલા માટે આપણી પાસે માપપટ્ટી હોવી આવશ્યક છે અને બધા જ વિદ્યાર્થી માપપટ્ટી અંગેનું જ્ઞાન તમે ધરાવો। માપપટ્ટીની રચના કંઈક આ રીતની હોય છે, એમાં જુદા જુદા ઇંચ અને સેન્ટીમીટર, સેમી ને એ બધું લખેલું હોય છે। અલગ અલગ પ્રકારની માપપટ્ટીઓ આવે છે અને એની અંદર જુદા જુદા સાંકેતિક ભાષાની અંદર એના અંગ્રેજી આંકડાઓ, ગુજરાતી આંકડાઓની અંદર એ લખેલું હોય છે અથવા રોમન આંકડાઓની અંદર પણ એનો ઘણીવાર એ ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે। તો એ માપપટ્ટીથી આધારે કઈ રીતે આપણે કોઈ સ્થળ અથવા કોઈ એક પ્રદેશનું અથવા કોઈ બે બિંદુ વચ્ચેનું આપણે અંતર માપવું હોય તો સરસ મજાનું એક માપ આપણે રેખિક માપપટ્ટીને આધારે આપણે માપી શકીએ છીએ। જેમ કે અગાઉના પીરિયડની અંદર આપણે વાત કરી કે આ બોર્ડનું આપણે માપ લેવું હોય તો આપણે ફૂટ પટ્ટી એટલે રેખિક માપપટ્ટીને આધારે એનું માપ કાઢી શકાય કે 4 ફૂટ છે પહોળાઈ છે અને 3 ફૂટ છે એની લંબાઈ છે। આ રીતે લંબાઈ અને પહોળાઈ એ રીતે માપવા માટે પણ આપણે રેખિક માપપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ। વિદ્યાર્થીઓ, તમારી પાસે એટલાસના નકશા હોય કે નકશા પુરવણી અંગેના નકશા હોય તો એની અંદર પણ એક સરસ મજાનું માપ કરવા માટે આપણે રેખિક માપપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ। અને તમારા ઘરે કોઈ મકાન અથવા કોઈ ફર્નિચર બનતું હોય તો ત્યારે તમારા ઘરે મિસ્ત્રી હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય અથવા કોઈ દરજી હોય કે કાપડ સીવતો હોય, આપણે કાપડની હાથની લંબાઈ, શોલ્ડરનું માપ, કોલરનું માપ એ બધા જ માટે મિત્રો કોઈને કોઈ જગ્યાએ માપપટ્ટીનો ઉપયોગ થતો આવ્યો છે। તો એ રેખિક માપપટ્ટીનો ઉપયોગ નકશાની અંદર કઈ રીતે એ અંગેની આપણે ચર્ચા કરીએ તો આપણે જોઈએ કે કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર દર્શાવવા માટે, બે સ્થળો જે અગાઉ કોઈ પણ XYZ સ્થળ તમે લઈ શકો, બે સ્થળો વચ્ચેનું અંતર દર્શાવવા માટે માપપટ્ટી વપરાય છે। માત્ર સ્થળની જ વાત નહીં, મેં તમને જે ઉદાહરણ કે મિસ્ત્રી કામ કરતા હોય, દરજી કામ કરતા હોય, સુથારી કામ કરતા હોય, એપાર્ટમેન્ટનું કોઈ ફર્નિચરનું કામ કરતા હોય, મકાન બાંધકામનું કામ થતું હોય, દરેક જગ્યાએ મિત્રો એ માપપટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે। અને જ્યાં સુધી પરફેક્શન, જ્યાં સુધી કેટલાક વ્યક્તિઓ હાથની વચથી જેને કહે એને આધારે એનો માપ કાઢી લેવામાં આવતા અથવા એક હાથનો એક ભાગને આધારે એનું માપ કર્યો। હવે દરેક આ માપ છે કોઈ પરફેક્શન નથી વિદ્યાર્થીઓ। આપણે કોઈના હાથ લાંબા હોય, કોઈના હાથ ટૂંકા હોય, કોઈની વચ મોટી હોય, કોઈની નાની હોય તો એ માપ સરખું નથી આવતું। તો એના માટે ચોક્કસ માપ દર્શાવવા માટે તો આપણે શેનો ઉપયોગ કરવો પડે છે? માપપટ્ટીનો ઉપયોગ લેવો પડે। ઓકે, અને એ આધારે પ્રાચીન સમયની અંદર એ જુદા જુદા પ્રકારના માપ લેવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો, એ વાસ્તવિકતા છે, બરાબર। પણ જેમ જેમ પરિવર્તન આવતું ગયું એમ માપપટ્ટીના એના ચોક્કસ પ્રકારના માપ છે એ અસ્તિત્વમાં આવ્યા। તો કોઈ પણ માપપટ્ટી વપરાય છે। નકશામાં પણ રેખિક માપપટ્ટીનો ઉપયોગ થાય છે। કઈ માપપટ્ટીનો ઉપયોગ થાય છે? રેખિક માપપટ્ટીનો ઉપયોગ નકશાની અંદર કરવામાં આવે છે અને સેમી કે ઇંચ દર્શાવવાની હોય તો ત્યારે એને નકશાની અંદર એ માપપટ્ટીનો ઉપયોગ, કોઈ પણ વસ્તુને સેમી અથવા કોઈ ઇંચની અંદર દર્શાવે। આ ફૂટપટ્ટીની અંદર જે માપપટ્ટી છે એની અંદર બધી વસ્તુ આપેલી હોય, ફૂટે લખેલું હોય, ઇંચે લખેલું હોય, સેમી લખેલું હોય, સેન્ટીમીટરે લખેલું હોય, એ બધી જ વસ્તુ એની અંદર ઉલ્લેખ કરવામાં આવતો હોય છે। અને જો તમે કોઈ મોટી માપપટ્ટી તમે જોઈએ છે, તમારા ક્લાસની અંદર ગણિતના શિક્ષક હશે મોટી માપપટ્ટી લઈને આવતા હશે તો એની અંદર એ બધા પ્રકારના માપ છે એ મીટરની હોય, કોઈ 3.28 ફૂટની હોય તો એની અંદર એના ઉલ્લેખ કરવામાં આવ્યા। ફ્લાંગનો પણ એની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે। એટલે આલેખન સેમી કે ઇંચ દર્શાવતા હોય છે। ત્યારબાદ આલેખન કરીને દર્શાવતા પ્રમાણ માપને આલેખાત્મક માપ, પ્રમાણ માપ કહેવામાં આવે છે। આ વસ્તુ યાદ રાખજો।
આલેખાત્મક પ્રમાણ માપ કોને કહેવાય? તો કે આલેખન કરીને દર્શાવતા પ્રમાણ માપને. આલેખન કરીને કોઈ પણ વસ્તુનું આલેખન કરીને એ પછી કાગળમાં દર્શાવવો, પ્લાસ્ટિકની અંદર દર્શાવો, પ્લાસ્ટર ઓફ પેરિસની અંદર દર્શાવો કે દિવાલ ઉપર જ્યારે દર્શાવવામાં આવે તો આલેખાત્મક પ્રમાણ માપ તેને કહેવામાં આવે છે. માપપટ્ટી દર્શાવવા રેખાનો ઉપયોગ થતો હોવાથી તેને રેખિક માપપટ્ટી કહેવામાં આવે. રેખિક માપપટ્ટી શા માટે? કારણ કે આપણે કોઈ પણ એક રેખા દોરવામાં આવે અને એને આધારે કોઈ પણ આ એક પ્રકારની રેખા હોય અને રેખાને આધારે કોઈ પણ નકશા તૈયાર થતા હોય. દાખલા કે સરહદીય નકશા, આપણે ભારત અને પાકિસ્તાનની સરહદ અથવા જિલ્લાની સરહદો દર્શાવવા માટે એક રેખા દોરવામાં આવતી હોય. રેખા આ રીતે તૂટક હોય છે, તમને ખ્યાલ હશે. કોઈ જાડી રેખા, કોઈ પાતળી રેખા, એ આધારે એની સરહદો, જિલ્લાઓની સરહદો, તાલુકાની સરહદો, રાજ્યની સરહદો, આંતરરાષ્ટ્રીય સરહદો એ અંગેના સાંકેતિક ચિહ્નો અને રૂઢ સંજ્ઞાઓ મેં આપણે વાત કરી પ્રમાણે એ વસ્તુ તમારે યાદ હોવી જોઈએ અને એ અંગેનું જ્ઞાન આપણે વિદ્યાર્થી તરીકે આપણે હોવું જોઈએ. તો જ નકશા અંગેનું જ્ઞાન તમને સંપૂર્ણ પ્રાપ્ત થશે. ઓકે, તો કોઈ પણ સેમી કે ઇંચ દર્શાવતા હોય છે. આલેખન કરીને દર્શાવતા પ્રમાણ માપને આલેખાત્મક પ્રમાણ માપ કહેવામાં આવે. યાદ રાખજો, પ્રશ્ન નોટ કરજો. આઈએમપી પ્રશ્ન છે. રેખિક માપપટ્ટી કોને કહેવાય અને પ્રમાણ માપ, આલેખાત્મક પ્રમાણ માપ કોને કહેવાય એવો પ્રશ્ન પૂછે તો આલેખન કરીને દર્શાવતા પ્રમાણ માપને આલેખાત્મક પ્રમાણ માપ કહે છે. જ્યારે માપપટ્ટી વડે દર્શાવવા રેખાનો ઉપયોગ થતો હોય તો તેને રેખિક માપપટ્ટી કહેવામાં આવે છે. યાદ રહી ગયું આ બે મુદ્દાઓ આની અંદર. હવે એ માપપટ્ટી કઈ રીતની હોય છે અને કઈ કઈ વસ્તુની અંદર દર્શાવવામાં આવે? તમારા પુસ્તકની અંદર, ટેક્સ્ટ બુકની અંદર આ માપપટ્ટી બેનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એને જુદા જુદા એંગલથી આપણે કોઈ ઇંચમાં મપાય છે, કોઈક માઇલની અંદર મપાય છે, કોઈ જગ્યાએ ફ્લાંગની અંદર મપાય છે, કોઈ જગ્યાએ એને ઇંચની અંદર માપવામાં આવે છે અથવા માઇલ અથવા ફ્લાંગ, ઇંચ એવા શબ્દથી તેને ઓળખવામાં આવે છે. તો એક સમજી લો, આ એક માપપટ્ટી છે, બરોબર? તો એ માપપટ્ટીની અંદર ઉલ્લેખ કર્યો છે. આ ફ્લાઇંગ છે 8, 4 અને 0, 1, 2 અને 3 આ માઇલ છે. 1 માઇલ, 2 માઇલ, 3 માઇલ. જો કોઈ માપપટ્ટીને આપણે લીધી છે અને એ રેખા જ્યારે દોરીએ છીએ ત્યારે કોઈ વસ્તુ, બે સ્થળ વચ્ચેનું અંતર આપણે માઇલમાં લખીએ છીએ, કિલોમીટરમાં લખીએ છીએ, સેમીમાં લખીએ છીએ કે ઇંચમાં લખીએ છીએ, એને આધારે આપણે એનો ઉલ્લેખ સંજ્ઞાની અંદર કરવો પડે. જેમ કે આ ઉલ્લેખ કર્યો છે 1 સેમી બરાબર 1 મીટર કે 1 ઇંચ, બરાબર? 1 ઇંચ બરાબર 1 મીટર, 1 ઇંચ બરાબર 1 કિલોમીટર, એનો ઉલ્લેખ આપણે ત્યાં કરવો રહ્યો. બીજે સાઈડે આપણે જોઈએ આ માપપટ્ટીને તો અહીંયા ઇંચની વાત આવે છે. ઇંચ એટલે તમને ખ્યાલ છે કે એક જે સેન્ટીમીટરનો જે ભાગ જેને આપણે કહી શકીએ એને ઇંચ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ઘણીવાર વરસાદના આંકડાઓ હોય ત્યારે કોઈ વ્યક્તિ કહેતા હોય તો ઇંચ કેટલા 1 ઇંચ થાય? તો 25 સેમી હોય ને ત્યારે 1 ઇંચ થાય છે. 25 સેમી એ 1 ઇંચ શબ્દ બને છે. તો 1 ઇંચ અહીંયા 1.1 આપેલું છે, અહીં 2, અહીંયા 3, 4, 5, 6 એટલે 6 સેમી અહીંયા લીધું છે અને 3 ઇંચ એવા શબ્દથી ઓળખ. એટલે ઇંચ અને સેમીની અંદર પણ ફૂટપટ્ટીના અંદર ઉલ્લેખ કરવામાં આવેલા હોય અને એને આધારે પણ એનું રેખિક માપપટ્ટીને આધારે એનું માપ કાઢી શકાય. તો ફ્લાઇંગ દ્વારા દર્શાવી શકાય, ઇંચ દ્વારા દર્શાવી શકાય, માઇલ દ્વારા દર્શાવી શકાય અને ઇંચ દ્વારા પણ એ દર્શાવી શકાય છે. બીજી જે માપપટ્ટી આપેલી છે એ તમે એક કિલોમીટરની અંદર જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, મીટરની અંદર જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ માપપટ્ટી આપણે જોઈએ તો મીટર 1000 મીટર, 500 મીટર એ રીતે દર્શાવવામાં આવે. નાની માપપટ્ટી હોય તો એને એ નાના માપના નકશા અને મોટા માપના નકશાના અંગે આપણે વાત થઈ ગઈ, બરોબર? તો 1000 મીટર આ જે વસ્તુ જે ભાગ છે તો એ 500 મીટર લીધું છે, 1000 મીટર લીધું છે, ક્યાંક 1000 મીટર લેવામાં આવે એટલે 1, 2, 3, 4, 5 અને 6 તો અહીંયા 6 સેમી લીધું છે. 6 સેમી બરાબર એ રીતે કરવામાં આવે છે. 6 કિલોમીટર અહીંયા સેમીમાં લીધું છે. 1 સેમી બરાબર 1 કિલોમીટર થાય તો 6 સેમી આ અંતર થયું તો કેટલા કિલોમીટર થયું? તો 6 કિમી અહીંયા અંતર થયું. તો 1 સેમી બરાબર 6 કિલોમીટર એવું અંતર કરવામાં આવે છે. કારણ કે ભારતનું ક્ષેત્રફળ તો ખૂબ મોટું છે, 32,64,063 ચોરસ કિલોમીટર એ ભારત ક્ષેત્રફળથી ફેલાયેલો છે. તો એ જ ભારતના નકશાને આપણે આ રેખિક માપપટ્ટીના આધારે માપવો હોય વિદ્યાર્થીઓ તો આપણે એને એ રીતે માપી શકાય કે 1 સેમી બરાબર 1 કિલોમીટર, 1 સેમી બરાબર 1000 કિલોમીટર, 1 સેમી બરાબર 500 મીટર, આવા અલગ અલગ એને નામથી ઓળખવામાં આવે છે. એટલે કોઈ પણ નકશો તૈયાર કરતી વખતે રેખિક માપપટ્ટીનો ઉપયોગ તમે કયા માધ્યમથી કરો છો, બે સ્થળ વચ્ચેનું અંતર દર્શાવવા માટે શેનો તમે ઉપયોગ કરો છો? દાખલા તરીકે આ ચોક છે, આની લંબાઈ કેટલી, બરોબર? તો આ ચોકની લંબાઈ દર્શાવવા માટે આપણે એને આ ફૂટ નથી, આ બરોબર,
આ ઇંચની અંદર અને સેમીની અંદર જ આપણે આનું માપ કાઢવું પડે. તો આ ચોકની લંબાઈ અને એનો ઘેરાવ કે એનું વર્તુળ એને માપવા માટે આપણે રેખિક માપપટ્ટીનો ઉપયોગ કરી અને પછી જો એને આપણે માપવામાં આવે તો કેટલા ઇંચની છે, કેટલા સેન્ટીમીટર છે, એ અંગેનું માપ આપણે કાઢી શકાય. એટલે કોઈ પણ નકશો તૈયાર કરતી વખતે રેખિક માપપટ્ટી અથવા આલેખાત્મક માપપટ્ટીનો ઉપયોગ બે સ્થળો વચ્ચેના અંતરને દર્શાવવા માટે કરવામાં આવે છે. આથી તેને રેખિક માપપટ્ટી અને આલેખાત્મક માપપટ્ટી એવા અને પ્રમાણ માપ માપપટ્ટી તરીકે ઓળખવામાં આવે છે, એવા નામથી. અને આ બે સરસ મજાના તમારા પુસ્તકની અંદર એ સરસ મજાનો એક ચિત્ર આપેલું છે માપપટ્ટીનું, જોઈ લેજો તમે અને આ નોટ કરજો. 3 મુદ્દાઓની અંદર આખી આમાં ચર્ચા કરવામાં આવી છે. તો આટલી વાત રાખીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ પીરિયડની અંદર મળશું ત્યારે વિગતવાર બીજા મુદ્દાઓની ચર્ચા કરીશું. ત્યાં સુધી આ પ્રકરણ આપણે વિરામ આપીએ છીએ. આભાર, ધન્યવાદ.